સુરતમાં ઉજવણીના પ્રસંગો નજીક આવતા જિંદગી જીવદયા સંસ્થા અને રાંદેર પોલીસે લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો મહત્વનો પ્રયાસ કર્યો છે। જિંદગી જીવદયા સંસ્થા દ્વારા શહેરના માર્ગ પર બાઇક ડ્રાઈવ કરતા લોકોને સેફટી સ્ટેન્ડ લગાવી આપ્યા હતા। રાંદેર પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન દ્વારા આગામી 14મી જાન્યુઆરીના મકર સંક્રાંતિના તહેવાર પહેલા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના અને ડીસીપી લગધીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ દ્વારા સુરતીજનોના વાહનોની આગળ સેફટી ગાર્ડ તાર લગાવવામાં આવ્યા હતા, જેનાથી પતંગની કાતિલ દોરીથી સુરતીજનો બચી શકે તેમજ અબોલ પક્ષીઓ પણ ઘાયલ ન થાય તેની કાળજી રાખે તેમ જણાવ્યું હતું। સાથે ચાઇના દોરીએ પતંગ નહીં ચગાવવા અને ચાઇના દોરીનો ઉપયોગ નહીં કરવા પણ રાંદેર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। આ ભગીરથ કાર્યમાં જિંદગી જીવદયા અભિયાનના કાર્યકરોએ પણ રાંદેર પોલીસ સાથે સેવા બજાવી છે। આગામી ઉત્તરાયણના તહેવાર અનુસંધાને પતંગ રસિયાઓમાં જે ઉત્સાહ છે એ હાલમાં શરૂ થઈ ગયેલું જોવા મળે છે, જેથી કરીને પતંગની જે દોરી છે એ રોડ પર ચાલતા વાહન ચાલકોને અચાનક ગળામાં આવી જવાના કારણે ગંભીર ઈજાઓના બનાવો બનતા હોય છે। જેવા બનાવો નિવારવાના હેતુથી અને લોકોની સલામતી જળવાઈ રહે તેવા હેતુથી અમારા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમારા ઝોન 5 ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા સાહેબના નેતૃત્વ અને સાહેબશ્રીની ઉપસ્થિતિમાં અત્રે જિંદગી જીવદયા અભિયાનના સહભાગીપણે રાંદેર પોલીસ દ્વારા વૃષભ ચાર રસ્તા ખાતે 2 વ્હીલર વાહન ચાલકોની વાહનની આગળ સેફટી ગાર્ડ લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। લોકો હોંશે હોંશે સેફટી ગાર્ડ લગાવાઈ રહ્યા છે, જેના કારણે રોડ પર વાહન ચલાવતી વખતે અચાનક દોરી ગળામાં આવી જવાના કારણે ગંભીર ઇજાઓથી જરૂર બચી શકાશે એવો અમને વિશ્વાસ છે અને અમારી અપીલ પણ છે કે લોકો અવશ્ય સેફટી ગાર્ડ લગાવી અને રોડ પર વાહન ડ્રાઈવ કરે। ચાઇનીઝ દોરી છે એ લોકોની જાનમાલ માટે બહુ ખતરનાક સાબિત થઈ રહી છે। તેની જે સ્ટ્રેન્થ અને તેની જે તીવ્રતા આવે છે જે ઈજા કરવાની તે સામાન્ય દોરી કરતાં ઘણી વધુ જોવા મળે છે અને સરકારશ્રી દ્વારા આ જે દોરી છે એ પ્રતિબંધિત દોરી છે, તો આવી દોરી કોઈ ના વાપરે, પોતાની એક નૈતિક ફરજ સમજીને પોતે આવી દોરી ન વાપરે, જેના કારણે પશુ પક્ષીઓને આકાશમાં પણ દોરીથી ખૂબ નુકસાન થતું જોવા મળે છે અને રોડ પર જતા વાહન ચાલકોને અચાનક વધુ ગંભીર ઈજા ચાઇનીઝ દોરીના કારણે બનતી હોય છે। જેથી અમે મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવાનું ટાળશો અને જો તમારી આસપાસ કે આજુબાજુ કોઈ ચાઇનીઝ દોરી વેચતું હોય કે ઓનલાઈન મંગાવતું હોય, કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ એવું ધ્યાનમાં આવે તો અવશ્ય અમારું ધ્યાન દોરજો। અમે ચોક્કસથી કાયદેસરની કાર્યવાહી કરશું એવી અમારી નમ્ર અપીલ છે।